डीजे हार्दिक गए हुए कल को भूल जा और आज जो तेरे सामने खड़ी है उसे देख। જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વીજી ટેકનિકલ ચેનલમાં. મિત્રો અત્યારે હાલમાં તમે ડેમો વિડીયો જોયો દિલીપ ઠાકોરના સોંગ પર, બરાબર. એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો તમારે પણ મિત્રો એ ટાઈપના વિડીયો એડિટ કરતા શીખવું હોય તો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલનો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો હું તમને એડિટ કરતા શીખવાડું. તો મિત્રો અહીંથી તમારે VPN એપ્લિકેશન કનેક્ટ કરવાની, બરાબર. સૌથી પહેલા ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, બરાબર. આ પ્રોટોન VPN આપણે અહીંથી કનેક્ટ કરી લીધી આ રીતે, બરાબર. પછી તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. પછી તમારે જે આવું ઇન્ટરફેસ આવે તમારે અહીંથી કેન્સલ કરી દઈને ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાની છે આ રીતે, બરાબર. ફોટોની અંદર જઈને તમારે ફોટો લઈ લેવાનો, બરાબર. તમારો ફોટો લઈને જે તમારો વિડીયો એડિટ કરવાનો હોય, બરાબર. જો આ રીતે. પછી તમે આગળ આવશો એટલે તમને સાઇઝનો ઓપ્શન મળી જશે, બરાબર. એ ક્લિક કરીને તમારે 9.16 વાળું તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે આ રીતે, બરાબર. જો આટલું થઈ ગયું. આટલું હવે પછી તમારે એડ ઓડિયોની ક્લિક કરીને આવી જવાનું ગેલેરીની અંદર. પછી અહીં તમારે અહીંથી વિડીયો લઈ લેવાનું, બરાબર. જો બરાબર તમારે આ લઈ લેવાનું, બરાબર. સોંગ આપણે રાખવા માટે, બરાબર. તમારે ફોટોને સોંગ સુધી તમારે અહીંથી મોટો કરી લેવાનો છે આ રીતે, બરાબર. આ રીતે તમારે અહીંથી કરી લેવાનું છે આ રીતે, બરાબર. હવે આટલું થઈ ગયું. તમારે આપણે બીટ્સ લગાવવાના છે, બરાબર. તો બીટ ઉપર કે આપણે સોંગ ઉપર ક્લિક કરીને આગળ આવશું એટલે બીટનો ઓપ્શન મળી જશે આ રીતે, બરાબર. તો આપણે બીટને આપણે આ રીતે ઓન કરી દઈશું, બરાબર. જ્યારે ઓન કરશો એટલે તમારે ઓટોમેટિક બીટ્સ લાગી જશે, બરાબર. જો આ રીતે તમારા બીટ્સ લાગી જશે. અહીંથી આપણે બીટ્સ હટાવવાના છે તમને બતાવી દઉં, અને થોડાક આપણે બીટ્સ એડ પણ કરવાના છે, પણ કયા એડ કરવાના છે અને કયા હટાવવાના તમને બતાવી દઉં, બરાબર. અહીંથી તમારે ડિલીટ કરવાના બતાવી દઉં. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર. કયા હટાવવાના, કયા ડિલીટ કરવાના અને કયા આપણે રાખવાના છે, બરાબર. બરાબર. તો તમારે અહીંથી હટાવી દેવાના, બરાબર. જો અહીંથી આપણે એક હટાવી દીધું. આવી રીતે તમારે 5 બીટ્સ હટાવી દેવાના છે. આગળ પણ આપણે 5 હટાવવાના, બરાબર. આ 3 આ થઈ ગયા અને આ 4, બરાબર. આ રીતે 5 થઈ ગયા. પછી એક રાખી દેવાના. અહીંથી તમારે 5 બીટ્સ હટાવી દેવાના આ રીતે, બરાબર. જો આ રીતે આ 3 અને આ 4 થઈ ગયા અને આ 5 થઈ ગયા, બરાબર. જો હવે અહીંથી પણ તમારે 4 હટાવી દેવાના છે આ રીતે. જો 5 હટાવી દીધા આપણે. જો આ રીતે મતલબ આપણે જગ્યા બનાવવાની છે એટલા માટે, એનિમેશન માટે. જો આ રીતે, બરાબર. અહીંથી તમારે આ હટાવી દેવાનું છે આ, બરાબર. હવે આટલું થઈ ગયું. અહીંથી આપણે બીટ્સ એડ કરવાના છે, બરાબર. કયા આપણે એડ કરવાના છે મને બતાવી દઉં કઈ જગ્યાએ એડ કરવાના છે, બરાબર. બરાબર. એક તો તમારે અહીંથી આપણે એડ કરવાના છે આ રીતે. જો આ રીતે તમારે કાંઈ એડ કરી દેવાનું છે, મેં તમને કીધું આ રીતે, બરાબર. એક તમારે કાંઈ બીટ્સ એડ કરવાનું છે આ રીતે. જો આ રીતે એક તમારે આ જગ્યાએ પણ એડ કરવાની છે આ રીતે. તમે એડ કરશો એટલે તમારા બીટ્સ લાગી જશે આ રીતે તમારે, બરાબર. એક પણ તમારે આ જગ્યાએ પણ તમારે એડ કરવાની છે આ, બરાબર. તમે ધ્યાનથી જોજો, બરાબર. કે હું બીટ એડ કરું છું તમારે એ એડ કરી લેવાના છે, બરાબર. જો આ રીતે જે આપણે લગાવીએ છીએ, એક આ બીટ્સ લગાવ્યું છે, એક આ જગ્યાએ લગાવ્યું છે અને એક આ જગ્યાએ લગાવ્યું છે, બરાબર. આ જગ્યાએ, બરાબર. એ તમારે લગાડી લેવાનું છે અને આપણે આ જગ્યાએ હજી પણ આપણે આગળ લગાવવાના છે, તમને બતાવી દઉં, બરાબર. તમારે એક આ જગ્યાએ લગાવવાનું રહેશે, એક આ જગ્યાએ લગાવવાનું રહેશે, બતાવી દઉં તમને. જો હા, બરાબર. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે કઈ જગ્યાએ બીટ્સ આવે છે, બરાબર. જો તમારે એક આ જગ્યાએ તમારે બીટ્સ લગાવી દેવાનું, બરાબર. આ રીતે, બરાબર. જો આ રીતે તમે જોઈ લો, આ રીતે તમારે લગાવી દેવાના છે. સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. જો આ રીતે, જો અહીંયા આપણે 4 બીટ્સ લગાવી દીધા છે અને આપણે એક અહીં લગાવી છે, બરાબર. વચલી જગ્યા પર, બરાબર. તમારે આ લગાવી લેવાનું છે. પછી આગળ તમારે લાસ્ટ સુધી આગળ આવી જવાનું. અહીં તમારે એક બીટ્સ એડ કરવાના છે, તમને બતાવી દઉં, બરાબર. તમારે અહીંથી બીટ્સ એડ કરવાના, તમને બતાવી દઉં, બરાબર. તમારે અહીંથી બીટ્સ એડ કરવાના છે, બરાબર. જો આ રીતે આગળ આવશો એટલે જો આ તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર. જો આ રીતે અહીં તમારે બીટ્સ એડ કરવાના છે. જો આ 2 આપણે બીટ્સ એડ કરી દીધા અને આપણે આ રીતે આ 3 કરી દીધા, બરાબર. તમને બતાવી દઉં. જો આ 3 આપણે બીટ એડ કરી દીધા આ રીતે, બરાબર. અહીં તમારે 3 બીટ્સ એડ કરવાની છે, બરાબર. વચલી જગ્યાએ 1 આ 2 થઈ ગયા અને આપણા 3 થઈ ગયા આ રીતે, બરાબર.
બરાબર તમારે આ રીતે એ બીટ્સ એડ કરી લેવાનું બરાબર છે. તમે સોંગ સાંભળો તમને ખબર પડી જશે બરાબર. પહેલું તમારે સોંગ સાંભળવાનું છે, પછી તમારે બીટ માર્ક લગાવવાના છે. પછી હવે તમારે બીટ માર્ક લગી ગયા તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે. જેટલા આપણે બીટ માર્ક લગાવે એટલા તમારે અહીંથી કટ લગાવી દેવાના. આ રીતે ફોટોને ઝૂમ કરી આ રીતે તમારે અહીંથી કટ લગાવી દેવાના રહેશે બરાબર. જો આ રીતે તમારે ફોટોની અંદર આ રીતે તમારે ક્લિક કરી દેવાનું છે બરાબર. ફોટોની અંદર ક્લિક કરીને તમારે અહીંથી કટ લગાવી દેવાના બરાબર. જેટલા આપણે બીટ માર્ક લગાવ્યા હોય એટલે તમારે અહીંથી કટ કરી દેવાનું રહેશે આ રીતે બરાબર. આ રીતે તમે કટ કરી લો બધાય આ રીતે જેટલા આપણે બીટ માર્ક હોય બરાબર. એક પણ તમારે ભૂલવાનું નથી. એક જો તમે ભૂલી જશો તો તમારા વિડીયોની થોડોક બરાબર પ્રોબ્લેમ આવી શકે છે. તમે એનિમેશન તમારે ભૂલવાનું નથી. ખાસ કરીને આ રીતે આપણે કટ પણ નથી ભૂલવાના. આ રીતે આપણે બધા બીટ માર્ક લગાવ્યા છે એ પ્રમાણે તમારે આ રીતે લગાવી દેવાના છે બરાબર. જો હું તમને બતાવી જઈશ તો વિડીયો આપણો લાંબો થઈ જશે. તમે લગાવી લો બરાબર. એ પ્રમાણે તમે બીટ પ્રમાણે આગળ હું તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. તો જો મિત્રો આવી રીતે બધા આપણે કટ્સ લગાવી દીધા છે. તમે જોઈ લો આ રીતે. હવે તમને એનિમેશન લગાડતા હું શીખવાડી દઉં બરાબર. તો તમારે આ રીતે થોડુંક ઝૂમ કરી લેવાનું છે બરાબર. તો પહેલી ક્લિપની અંદર આવીને તમારે એનિમેશનની અંદર જતું રહેવાનું આ રીતે બરાબર. અને તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે બરાબર. કોમ્બોની અંદર આવશે એટલે તમને મળી જશે આ બરાબર. આ તમારે લઈ લેવાનું બરાબર. જો આ બરાબર તમારે આ લેતું જવાનું છે. તમને બતાવી દઉં. જો આ રીતે તમારે આ એનિમેશન લઈ લેવાનું બરાબર. મોટી ક્લિપ આવે ત્યાંથી તમારે આને લેતું જવાનું આ રીતે. જો આ રીતે બરાબર. જે મોટી ક્લિપ આવે છે એની અંદર તમને બતાવી દઉં. એનિમેશન જે કોમ્બોની અંદર તમને મળી જશે બરાબર. જો તમે આગળ આવશો એટલે તમને બતાવી દઉં. જો તમને આ રીતે સ્લીપ એન્ડ સ્લાઇપ 1 વાળું આપણે અહીંથી લેવાનું છે. તમને બતાવી દઉં આગળ. જો સ્લાઇપ 2 છે આ તમારે લઈ લેવાનું. સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળું લેવાનું છે. અને બીજી મોટી ક્લિપ છે એની અંદર તમારે સ્લાઇપ 2 લેવાનું છે બરાબર. તો આ हुए कल को भूल जा. તમારે સ્લેબ 2 વાળું અહીંથી લઈ લેવાનું. એકમાં તમારે સ્લેબ 1 વાળું ને એકમાં સ્લેબ 2 વાળું બરાબર. જે ત્રીજી જે નનકી ક્લિપ છે એની અંદર તમારે મોટી ક્લિપ છે એની અંદર તમારે ઝૂમ લઈ લેવાની બરાબર. ઝૂમ 1 બરાબર આ રીતે. જ્યારે તો ઝૂમ 2 પણ તમે રાખી શકો છો અને ઝૂમ 1 પણ તમે રાખી શકો છો. આ આપણે લઈ લેવાનું છે આ રીતે. सामने खड़ी है उसे देख. બરાબર. તો આપણે ઝૂમ 1 વાળું અહીંથી લઈ લીધું. હવે જે બીજી નનકી ક્લિપ આવે છે એની અંદર તમારે ઇનમાં જતું રહેવાનું છે અને અનફોલ્ડ તમારે લઈ લેવાનું બરાબર. અનફોલ્ડ વાળું તમે જો ના મળે તમે સર્ચ કરી લેજો. અહીં તમને મળી જશે બરાબર. અનફોલ્ડ વાળું તમે આ બે ક્લિપની અંદર તમારે અહીં લગાડી દેવાનું બરાબર. નનકી ક્લિપ છે જે ત્રીજી મોટી ક્લિપ આવે એને તમારે અહીંથી છોડી દેવાની. એની અંદર આપણે કોઈ બીટ છે નહીં બરાબર. એનિમેશન નથી. આપણે જે લગાડવા માટે બીજા બે પાછળની જે આ એનિમેશન છે બરાબર એના માટે આપણે કટ લગાવ્યા છે. તો આ તમારે મોટી ક્લિપ છે એને તમારે છોડી દેવાની રહેશે આ રીતે. તો તમારે આની અંદર પણ તમારે આ જ આવશે સેમ. બે ક્લિપની અંદર તમારે આ લગાવી દેવાના. જે બીજી મોટી ક્લિપ આવે એને તમારે આ રીતે છોડી દેવાની રહેશે બરાબર. આ રીતે તમે લગાવી લો જો બરાબર. આ રીતે તમે લગાવી લો. આ તમારે મોટી ક્લિપ મેં તો કીધી તમારે અહીંથી છોડી દેવાની છે. એ આપણે એની અંદર નથી એનિમેશન આવતા બરાબર. આ તમારે અનફોલ્ડ વાળું તમારેથી લઈ લેવાનું રહેશે. જો આ રીતે તમારે જેટલી પણ જે નનકી ક્લિપ છે એની અંદર તમારે આ જ આવશે સેમ બરાબર. જો આ રીતે તમારે લગાવી દેવાના બરાબર. આ રીતે તમારે બધા લગાવી દેવાના રહેશે બરાબર. જો આ રીતે. હવે જે અહીંથી બીજી મોટી ક્લિપ આવે છે બરાબર. અહીંથી તમારે મોટી ક્લિપની અંદર તમારે એક આ લગાવી લેવાનું બરાબર. અનફોલ્ડ વાળું બરાબર. અનફોલ્ડ વાળું તમારે અહીંથી લઈ લેવાનું છે. અને અહીંથી આપણે અલગ એનિમેશન આવશે તો બરાબર. એની અંદર આવશે કોમ્બોની અંદર આવી જવાનું અને આ તમારે લઈ લેવાનું રહેશે બરાબર. જો આજ તમારે આ લઈ લેવાનું રહેશે જ્યાં સુધી મોટી બીજી ક્લિપ ના આવે મોટી ક્લિપ ના આવે ત્યાં સુધી તમારે આ લઈ લેવાનું બરાબર. 20 ક્લિપ સુધી તમારે આ એનિમેશન લઈ લેવાના છે બરાબર. 20 ક્લિપ સુધી તમે આ લઈ લો. આગળ નનકી ક્લિપ આવશે અહીંથી હું તમને બતાવી દઈશ. જો મિત્રો આવી રીતે આપણે બધા જે મોટી ક્લિપ મેં તમને કીધી અહીંથી તમે લગાવી લીધી બરાબર 20 ક્લિપ સુધી. અને હવે આપણે આવી ગયા નનકી જે ક્લિપ છે એની અંદર આપણે આવી જઈશું બરાબર. એની અંદર તમને બતાવી દઉં. એની અંદર આવશે આપણે આ એનિમેશન બરાબર. અનફોલ્ડ વાળું તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે બરાબર. જો આ બરાબર તમારે અનફોલ્ડ વાળું તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે આ રીતે બરાબર. અનફોલ્ડ વાળું તમારે લેતું જવાનું છે જે નનકી ક્લિપ હોય અહીંયા બરાબર. તમારે એ લઈ લેવાનું રહેશે આ રીતે બરાબર. જો અહીંયા પણ તમારે એક અનફોલ્ડ વાળું પણ લગાવવાનું છે બરાબર. મોટી ક્લિપની અંદર અનફોલ્ડ વાળું તમારે લગાવી દેવાનું. એક જ ની અંદર તમારે લગાવવાનું છે. ધ્યાન રાખવાનું છે. પછી જે બીજી ક્લિપ આવે એની અંદર તમારે અલગ લાવે છે. એની અંદર તમારે એ આવશે બરાબર. આ તમારે
જેટલી જે ક્લિપ વધે છે એની અંદર તમારે આ જ આવશે બરાબર. તો તમે આ લગાવેલું જેટલી ક્લિપ વધે એટલા સુધી બરાબર. આપણે 2-3 વધી છે હા બરાબર. આ તમારે લગાવેલું જોઈએ એટલે એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જશે. તમે પ્લે કરશો એટલે તમને ખબર પડી જશે બરાબર. હવે આટલું થઈ ગયું. અહીંથી હવે તમને ફિલ્ટર લગાડતા હું તમને શીખવાડું છું બરાબર. ધ્યાન રાખવાની છે મેં તમને કીધા એનિમેશન લગાડી લેજો અને કટ પણ લગાડી લેજો બરાબર. એટલે એકદમ તમારું વિડીયો પરફેક્ટ એડિટિંગ થઈ જશે બરાબર. હવે હું તમને જે મોટી ક્લિપની અંદર તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં. સોરી ફિલ્ટરની અંદર ક્લિક કરીને વિડીયો ફિલ્ટરની અંદર બરાબર તમારે આગળ આવી જવાનું રેટ્રોની અંદર. જો આની અંદર આવી જવાનું એની તમારે આ લઈ લેવાનું છે નેગેટિવ બરાબર. નેગેટિવ વાળું તમારે અહીંથી લઈ લેવાનું રહેશે. આ તમારે લેવાનું છે આટલા 3 ક્લિપ સુધી બરાબર. મોટી જે 3 ક્લિપ છે બરાબર એટલા સુધી તમારે લઈ લેવાનું રહેશે. અને હવે તમને બતાવી દો આપણે જે હેલો બ્લર વાળું તમારે લગાડતા શીખવાડી દઉં. હેલો બ્લર વાળું તમારે લગાવવાનું બરાબર. તો તમારે સ્ટાર્ટિંગની અંદર આવી જવાનું ટ્રેનિંગની અંદર બરાબર. તો તમને મળી જશે હેલો બ્લર વાળું તમને બતાવી દઉં બરાબર. ટ્રેનિંગની અંદર તમને મળી જશે. જો ના મળે તો આપણે આ રીતે નથી અટી ગયું બરાબર. તો તમારે સર્ચની અંદર તમારે હેલો બ્લર તમારે લખી દેવાનું છે બરાબર. હેલો બ્લર તમે લખશો એટલે તમારે આ આવી જશે બરાબર. તમારે આ લઈ લેવાનું હેલો બ્લર બરાબર. સ્પીડને તમારે 0 કરી દેવાની છે અને આને તમારે 100 કરી દેવાની છે આ રીતે બરાબર. આટલું કરશો એટલે તમારો આવી જશે. અને હવે તમારે અને આપણે બતાવી દઉં તમને કેટલા સુધી તમારે રાખવાની છે બરાબર. તો તમને આટલા સુધી તમને બતાવી દઉં બરાબર. આટલા સુધી લગભગ આવશે તમને બતાવી દઉં બરાબર. તમારે આટલા સુધી લઈ લેવાનું છે બરાબર. આટલા સુધી બરાબર. આટલા સુધી તમે લઈ લો. તમે સોંગ સાંભળશો તમને ખબર પડી જશે. આ રીતે તમે લઈ લો એટલે તમારો વિડીયો એકદમ પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. તમારે ઉપર ટેક્સ લગાવવા તો તમે આ રીતે લગાવી શકો છો. એડ ટેક્સની અંદર જઈ અને જે આ રીતે જે ઇમોજી પણ તમારે લગાવવું હોય તો તમે આ રીતે લગાવી શકો છો. તમને ફોન્ટ એનિમેશનની સ્ટાઇલ તમને મળી જશે બરાબર. જો આ રીતે તમે અહીંથી લગાવી લેજો તમારે લગાવવું હોય તો. અને જો આ રીતે તમે વિડીયો એકદમ પરફેક્ટ રીતે તમારો આ રીતે એડિટિંગ થઈ જશે. તમારે સેવ કરવા માટે ડાઉનલોડ કરવા માટે એ અલ્ટ્રા ઉપર ક્લિક કરીને તમારે 4K 2K અહીંયાથી તમે કરી શકો છો આ રીતે. પછી તમારે એક્સપોર્ટની અંદર ક્લિક કરીને તમારો સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતે તમારો વિડીયો એડિટિંગ થઈ જશે અને સેવ થવા લાગશે બરાબર. તો મિત્રો આ રીતે તમે વિડીયો એડિટિંગ કરી શકો છો. મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો અને ચેનલ નવા જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારિકાધીશ.